સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. કેમ છો બધા? મજામાં છો? બસ છો ગાઈઝ, હું રેડી થાઉં છું. આજે છે વીરપસલી, સો બધા જ ભાઈઓને હેપી વીરપસલી. તો ચલો જોઈએ, આજે સવારમાં પહેલાં આપણે પૂજા કરશું શંકર ભગવાનની, હનુમાન ચાલીસા કરશું અને પછી મમ્મી આજે બનાવ્યા છે બ્રેકફાસ્ટમાં. જોકે કાલે રાતે જ બનાવ્યા હતા, ઢોસા બનાવ્યા છે, તો આજે પણ બ્રેકફાસ્ટમાં મને એ જ ચાલશે. તો ચાલો પછી મમ્મી વીરપસલીનો જે દોરો બાંધવાનો હોય એમ કેવી રીતે કરવાની તમને આજે હું બધું મારા બ્લોગમાં બતાવીશ. અને એની વાર્તા કરવાની છે અને શું કરી છે આજે બધા ભાઈઓને હું દોરો બાંધીશ ને બધું તમને મારા બ્લોગમાં બતાવીશ. તો બની રહ્યો. ચલો પહેલાં આપણે પૂજા કરી લઈએ. તો ગાઈઝ, આ છે મારા બ્યુટીફુલ પ્લાન્ટ્સ. સી ધીસ, વાવ બ્યુટીફુલ. આ ફૂલ બહુ મસ્ત છે. અને આ બે છે ને આ એકદમ આખું ગેટઅપ જ ચેન્જ કરી દે એટલા મસ્ત. અને આ જો આપણા મહાદેવજી, મહાદેવ, અહીંયા આપણા તુલસી માતા, આ છે આપણા તુલસી માતા. અને આ છે મારું ફેવરેટ પ્લાન્ટ. ના મેં જે જાતે પેઇન્ટિંગ ને બધું કર્યું હતું બહુ ટાઈમ પહેલાં. અને આ વેલ છે જેમાં હું ફ્લાવરની કેટલા ટાઈમથી વેઇટ કરું છું. હવે જોઈએ કેટલા ટાઈમે આવે છે. આટલી તો માંડ થઈ છે, એ બહુ ટાઈમ લાગ્યો હતો. 4 થી 5 મંથમાં આટલું ગ્રો થયું છે. હવે જોઈએ. અને આનું એક મોમેન્ટ આવ્યું હતું આવી રીતે, તો મેં આજે ન્યૂ પોટ લીધું અને એમાં લગાવી દીધું છે. હવે 2 પ્લાન્ટ થઈ જશે સેમ એવા. આઠ શેરે અને 8 ગાંઠે દોરો બાંધવાનો. એટલે 1 2 3 4 5 6 થઈ 8 ગાંઠ હોય. પછી આપણે દોરો બાંધવાનો અને હળદરમાં યેલો કરી અને પછી આપણે ભાઈને વીરપસલીનો દોરો બાંધશું. ચોખા રાખી અને આપણે હવે વાર્તા સાંભળશું વીરપસલીની. આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈના ઘરે જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. આ વ્રત ભાઈના કલ્યાણ માટે અને તેના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે. એક ગામમાં એક કંડી રહેતો હતો. તેને 7 દીકરા અને 7 ભાઈઓ અને બહેનો પરણેલા હતા. પરંતુ બહેનના સાસરિયા એવા ખરાબ જેવું બહેનને પડ્યું તેવું સૌને પહોંચ્યું. આપણી વાર્તા કમ્પ્લીટ થઈ ગઈ અને વાર્તા કરી અને પછી મેં બનાવ્યા બધા માટે ઢોસા. શરૂઆત કરી શકાય છે અને બીજા રવિવારે આ વ્રતની પૂર્ણાહુતિ કરી શકાય છે. ભાઈના કલ્યાણ અને દીર્ઘાયુ માટે બહેનો આ વ્રત કરે છે અને ભાઈ પણ યથાવત ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે. આ વ્રતમાં 8 દોરાની શેરો એટલે કે 8 વડો દોરો લઈને તેમાં 8 ગાંઠ મારવામાં આવે છે અને આ દોરાની દરરોજ સવાર અને સાંજ ધૂપ દેવામાં આવે છે. શ્રાવણ માસમાં એક તો રક્ષાબંધન અને આ વીરપસલીનું વ્રત, 2 વ્રત એવા છે જેમાં ભાઈ બહેનના
અનન્ય પ્રેમનો મહિમા બતાવે છે. સો આ રીતે અમે સેલિબ્રેટ કર્યું વીર પસલીનું. જે સવારથી તમે જોયું હશે કેવી રીતે મારી મમ્મીએ દોરા બનાવ્યા હતા, પછી એને ભગવાન પાસે રાખી અને બસ બધા ભાઈઓને મસ્ત આશીર્વાદ આપી દીધા હતા. અને આ જ રીતે અમે હર વખતે સેલિબ્રેટ કરીએ છીએ. અને બસ પછી બહુ મજા કરી હતી, પણ મેં સોરી એના માટે મેં વિડીયો સાથે લીધા છે, મારા ફેમિલી સાથે કર્યું હતું. અને બસ પછી ઘરે આવી અને મારા ભાઈની સ્પેશિયલ રેસીપી છે મેગી વિથ પાસ્તા, તો અમે એ બનાવી મેં મારા અને મારા ભાઈ માટે. તો એનું મેં પ્રોપર ક્લિપ નથી લીધી, જસ્ટ ઉપરથી લીધું છે. તો તમને આની પ્રોપર ક્લિપ જોતી હોય કે હું કેવી રીતે બનાવું છું આ રેસીપી, તો મને કોમેન્ટ જરૂર કરજો. સો અહીં આપણી મેગી અને પાસ્તા બફાઈ ગયા છે. પછી ડુંગળીને સાતળી એમાં ટમેટાનું ગ્રેવી એડ કર્યા હતા અને બસ આવી રીતના પાણી કાઢી અને પછી અલગ અલગ જે મસાલાસ આવે છે બધા મેં એડ કર્યા હતા ને બધું. અને અહીંયા બસ આપણે ગ્રેવી થઈ ગઈ હતી અને પછી પાસ્તા અને મેગી એડ કરી, માયોનીઝ ને બધું ચીઝ ને બધું એડ કરી અને મસ્ત આપણે મેગી વિથ પાસ્તા રેડી થઈ ગયા હતા. તમે લોકોને મને કોમેન્ટમાં જરૂર કહેજો કે આજનો ભાઈ બહેનનો જે બેસ્ટ મુમેન્ટ છે એ મેં કેપ્ચર કર્યું છે. તો બસ તમે લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને કાલનો પણ બ્લોગ જોવાનું ના ભૂલતા. બાય બાય.